આપણે એક વ્યૂ લઈએ તો નિફ્ટી કાઉન્ટરમાં જિંદાલ સ્ટીલ એન્ડ પાવરનો સ્ટોક છે જેને ઓલમોસ્ટ 9% આસપાસનું રિટર્ન આપ્યું છે. એની સામે અલ્ટ્રાટેક સિમેન્ટ, કેડિલા હેલ્થ જેવા કાઉન્ટર્સે પણ આપણે જોયું કે એક 4 થી 4.25% રિટર્ન આપ્યું છે. આપણી સાથે જિગ્નેશ પણ જોડાયેલા છે. જિગ્નેશ, અલ્ટ્રાટેક સિમેન્ટ આપણે જોવા જઈએ હજુ ખાસું દબાણ જોવા મળી રહ્યું છે, પણ જે રીતે જેપી એસોસિએટ સાથે એમણે જે 2 સિમેન્ટ પ્લાન્ટ માટે ડીલ કરી છે ત્યારબાદ આપણે જોવા જઈએ કે સારી એવી ખરીદારી થઈ છે આ સ્ટોકમાં. આપનો શું વ્યૂ બને છે? જી નિશા, અલ્ટ્રાટેક સિમેન્ટ કાઉન્ટર ગઈકાલના જ ટ્રેડિંગ સેશનમાં એક ન્યૂઝ ડ્રીવન હતું અને ઉપરની તરફ હાયર લેવલ 2664 જોઈને આવ્યું હતું. અલ્ટ્રાટેક સિમેન્ટ અત્યારના ડાઉન ટ્રેન્ડિંગ ચેનલમાં મૂવ કરે છે, પરંતુ ઓવરઓલ ઘણી સારી અપ મૂવ જોયા પછી આ ચેનલનું ફોર્મેશન ચાર્ટ ઉપર થઈ રહ્યું છે. મારી દ્રષ્ટિએ એક સરસ બેઝ બિલ્ડિંગ ફોર્મેશન છે આ કાઉન્ટરમાં. જ્યારે પણ આ કાઉન્ટર 2620ની ઉપર ક્લોઝિંગ આપશે ત્યારે એક નવી અને ફ્રેશ મૂવ માટે તૈયાર થઈ જશે. મારી દ્રષ્ટિએ 3000ના લેવલ પણ આ કાઉન્ટર કોન્કર કરે એવું દેખાઈ રહ્યું છે. અત્યારના આપણે 2620ની ઉપર ક્લોઝ આવે તેની રાહ જોવી જોઈએ અને આ કાઉન્ટરને પોર્ટફોલિયો પિક તરીકે જોવું જોઈએ. એક પોર્ટફોલિયો પિક તરીકે પણ જોઈ શકાય છે. એ પ્રકારનો આઉટલુક અહીંયા બની રહ્યો છે. સાથે જ જો અહીંયા મિડ કેપ કાઉન્ટર્સ ઉપર એક વખત અહીંયા નજર કરીએ તો જ્યાં મોમેન્ટમ આપણે આખા વીક દરમિયાન કેવા પ્રકારના દેખાયા છે, તો સૌથી વધારે સારો ટ્રેન્ડ અત્યારે આપણને આખા વીક દરમિયાન જોયો તો ઇન્ડિયા સિમેન્ટનું કાઉન્ટર છે. જેએસએસ સ્ટેનલેસ, જિંદાલ સ્ટેનલેસ કે જ્યાં અત્યારે જ આપણે એક સારી મૂવ આવતા જોઈ રહ્યા છે. આખા સપ્તાહ દરમિયાન ત્યાં પણ એક સારી મુવમેન્ટ આવતા દેખાય છે. જેકે પેપર, વોકાર્ડ, યુનિટેક, સિન્ડિકેટ બેંક જેવા કાઉન્ટર છે કે જ્યાં આપણે એક સારી મોમેન્ટમ આવતા જોઈ રહ્યા છીએ. સાથે જ અહીંયા આપણે જે પ્રકારની અહીંયા ટ્રેન્ડ જોઈ રહ્યા છે, ખાસ કરીને જે ફાર્મા સ્પેસના કાઉન્ટરમાં અત્યારે જોઈએ તો વોકાર્ડનું કાઉન્ટર એક સારું આખા સપ્તાહ દરમિયાન ટ્રેડ થયું છે. જિગ્નેશ, કોઈ ટેકનિકલ આઉટલુક અહીંયા? જી વિક્રમ, આ જ શોમાં 3 દિવસ પહેલા આ કાઉન્ટરની આપણે ચર્ચા થઈ હતી. વોકાર્ડ એ એક ફાર્મા સેક્ટરનું કાઉન્ટર છે. કમ્પેરેટિવલી મિડકેપ પ્રમાણેની કંપની છે. મને આ કાઉન્ટર ખૂબ ગમી રહ્યું છે કારણ કે ઓવરઓલ ફાર્મા કાઉન્ટરના બટ ઓબ્વિયસ જેટલા બી પ્લેયર છે તે લોકો ઘણી સારી અપમૂવ બતાવી ચૂક્યા છે અને વન વે ઓર ધી અધર એ લોકો એક કન્સોલિડેશન ઝોનમાં છે. એની સામે જો વોકાર્ડને જોવા જઈએ તો વોકાર્ડ એ હજી પણ એના ચાર્ટ ઉપર નીચલા લેવલ પર રમી રહ્યો છે. એટલે ટેકનિકલી જોવા જઈએ તો આ કાઉન્ટર હજી પણ ચાર્ટ ઉપર વેલ્યુ પીક છે, ફાઇન અપ ટ્રેન્ડ બનાવી રહ્યો છે અને રિસન્ટલી ફરીથી આ કાઉન્ટરે લોઅર બોટમ બનાવવાની કોશિશ કરી હતી અરાઉન્ડ 885ના લેવલ દરમિયાન. એટલે હું માનું છું કે 885નો સ્ટોપ લોસ રાખીને આ કાઉન્ટરને જેટલા બી ઘટાડા આવે ફરીથી બાય કરી શકાય, કારણ કે ટ્રેડિંગ પીક કરીને પણ આ કાઉન્ટરને ચાલવામાં આવે તો 1100 સુધીના લેવલ એ ક્વિકલી બતાવશે એવું દેખાય છે. 1100 એ કાઉન્ટરને એક માઇનોર રેઝિસ્ટન્સ આવે છે. 1100ની ઉપર ક્લોઝિંગ આપતા આ કાઉન્ટર ફરીથી સારી મૂવ માટે તૈયાર થઈ જાય છે. એટલે વોકાર્ડને ટ્રેડિંગ એઝ વેલ એઝ ઇન્વેસ્ટિંગ પીક તરીકે જોવું જોઈએ અને આવનાર સમયમાં એ માર્કેટને આઉટ પરફોર્મ કરશે એવું દેખાય છે. ઓકે, ત્યારે જ એક વીકલી વ્યૂ લઈએ તો લગભગ ગુજરાત ગેસના સ્ટોકે એક સારું રિટર્ન આપ્યું છે. એક અઠવાડિયામાં 21%નું રિટર્ન આપ્યું છે અને એક મંથલી ચાર્ટ પણ જોઈએ તો 30%થી વધારાનું રિટર્ન ગુજરાત ગેસે આપી દીધું છે. હજી પણ એક અપસાઇડ છે ખરી આમાં? નિશા, ગુજરાત ગેસનું કાઉન્ટર ઘણું ઉપર આવી ગયું છે, પરંતુ આ કાઉન્ટર બુલિશ છે. બુલિશ કાઉન્ટર અને એને કોઈ રેઝિસ્ટન્સ નડતો નથી કારણ કે દરેક ટાઈમ આ કાઉન્ટર છેલ્લા ઘણા સમયથી પોતાના લાઈફ હાઈ તોડી રહ્યો છે અને લાઈફ હાઈ બનાવી રહ્યું છે. એટલે સ્કાય એના માટે અત્યારના એક લિમિટ છે. એટલે હજી કેટલું ઉપર જશે એ કહી શકાય નહીં, પરંતુ નવી એન્ટ્રી માટે આ કાઉન્ટર અત્યારના ફેવરેબલ નથી બનતું. જે લોકો આ કાઉન્ટરને હોલ્ડ કરી રહ્યા છે તે લોકોએ હોલ્ડ કરવું જોઈએ. નીચેની તરફ સ્ટોપ લોસ ઘણો દૂર આવે છે, પણ અરાઉન્ડ 622 નો સ્ટોપ લોસ રાખીને ઇન્વેસ્ટરોએ આ કાઉન્ટરને હોલ્ડ કરવું જોઈએ, કારણ કે કાઉન્ટરે જે રીતના પોતાના અર્લિયર હાઈ જે હિસ્ટોરિકલ હાઈ હતા એ રીતના બ્રેક કર્યા છે. એટલે આ કાઉન્ટર આવનાર સમયમાં મલ્ટીબેગર રિટર્ન આપે તેવું દેખાઈ રહ્યું છે.